HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। યાત્રાધામ વીરપુરમાં 226મી જલારામ જયંતીની ઉજવણી। વીરપુર બન્યું જલારામમય, જલારામ બાપાનો નાદ ગુંજી ઉઠ્યો। યાત્રાધામ વીરપુરની મુખ્ય બજારો, મકાનો, ગેસ્ટ હાઉસ સહિત જગ્યાઓ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું। વિશ્વવિખ્યાત સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી। વીરપુરમાં દિવાળી બાદ ફરી દિવાળી જેવો માહોલ। વીરપુરમાં સુરતથી સાયકલ યાત્રા કરી બાપાના ભક્તો ઉમટી પડ્યા। વીરપુરમાં ઘરે ઘરે રગોળીઓ, આસોપાલવના તોરણ બાંધ્યા। વીરપુરમાં દેશ વિદેશથી બાપાના ભક્તોએ જલારામ બાપાની જયનો નાદ લગાવ્યો। વીરપુર જલારામ ગ્રુપ દ્વારા 226 કિલો બુંદીની પ્રસાદીનું વિતરણ થશે। જલારામ જયંતીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી બાપાના દર્શન કર્યા। જલારામ બાપા દર્શન ભોજન સહિત વ્યવસ્થા જાળવવા 300મી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે। આજે જલારામ જયંતીના હોય ભવ્ય શોભાયાત્રા યોજાશે। જલારામ જયંતી નિમિત્તે વીરપુરમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। મારું નામ જયંતિભાઈ લલ્લુભાઈ સુચલ, ગામ દોરીગુ, તાલુકો મહુવા, જિલ્લો સુરત। જયંતિભાઈ, તમે આજે વીરપુરમાં જલારામ જયંતીને નિમિત્તે દર્શન કરવા આવ્યા છો, કેવો ઉત્સાહ, કેવો ઉમંગ? બહુ ઉત્સાહ છે અને અહીંયા બી વીરપુરમાં બી સારા એવા ભક્તો છે કે જલારામ બાપાની સારી ભક્તિ કરે છે અને બહુ ઉમંગ છે। આજે જલારામ જયંતિ નિમિત્તે અમે ત્યાંથી ધોરીગુથી આવ્યા છે। અમને બહુ સારું લાગે છે। કેટલા વર્ષોથી બાપાના દર્શન કરવા માટે આવો છો? અમે તો બહુ વર્ષોથી, આજે નીટે હો 20-35 વર્ષથી અમે જલારામ બાપાના દર્શન કરીએ છીએ। કેટલી શ્રદ્ધા ધરાવો છો? બહુ શ્રદ્ધા બાબા પ્રત્યે છે। મારું નામ રમેશભાઈ ગઢિયા। આજે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિના પાવન પ્રસંગે લાખો ભાવિક દર્શનાર્થીઓ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવશે, મહાપ્રસાદ લેશે। જલારામ બાપાનો જય જયકાર કરવા માટે 8:30 કલાકે વીરપુરના મીનડવાવ ચોકમાંથી એક ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે। એ શોભાયાત્રામાં વીરપુરના તમામ ગ્રામજનો અને બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાશે।